રાત્રિના દરમિયાન ગોત્રી હોસ્પિટલ ઈએસઆઈની બેદરકારી ગઈકાલે રાત્રે નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામવાડીમાં રહેતા પ્રદીપ ચાવડાની છોકરી જે 9 વર્ષની જેને રાત્રિના દરમિયાન અચાનક ખેંચ આવી ગઈ હતી અને તેને તાત્કાલિક ગોત્રીની ઈએસઆઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર જ ન હતા અને બીજા કોઈ પણ ડોક્ટર ત્યાં ઉપલબ્ધ ના હતા. હોસ્પિટલના ડોક્ટરોની બહુ જ મોટી બેદરકારી જોવા મળી હતી. ત્યાં કોઈ પણ ડોક્ટર ના મળતા પ્રદીપભાઈ તેમની છોકરીને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવા માટે તૈયાર થયા, પરંતુ ગોત્રી હોસ્પિટલમાં એક પણ એમ્બ્યુલન્સ ત્યાં ઉપલબ્ધ નહોતી. છોકરીની ગંભીર હાલતમાં પણ ત્યાં એક પણ એમ્બ્યુલન્સ ના હોવાથી હોસ્પિટલની બેદરકારી દેખાઈ આવી છે. 30 મિનિટ ઉભા રહ્યા બાદ એમ્બ્યુલન્સ ત્યાં આવીને છોકરીને એસએસજી ખાતે ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવી હતી. અત્યારે અમે ઈએસઆઈ ગોત્રી દવાખાનામાં આવ્યા છીએ. ત્યાં આગળ આ નાના છોકરાને જેવો ચક્કરને આવ્યા એટલે તરત બેબીને લઈને અહીંયા આવ્યા છે. પણ અહીંયા નાના છોકરા માટે કોઈ ડૉક્ટર નથી. છેલ્લા અડધો કલાકથી અમે અહીંયા ઊભા રહ્યા છે. અને તેના સ્ટાફવાળા પણ જણાવે છે કે ભાઈ નાના છોકરાઓની માટે ડૉક્ટરો વર્ષોથી નથી. તો આટલા હજારો માણસોનો જે ઈએસઆઈને કપાય છે તો ઈએસઆઈ વાળા શું કરે છે? નાના છોકરાઓ ડૉક્ટર તો લાવવા જ પડે આ લોકોને, કે કારે પણ કોઈ બી જગ્યા પર આવતા હોય નાના છોકરાઓ લઈને કશું બી થયું હોય તો અહીંયા ઈએસઆઈમાં આવે તો તેમનું છોકરાઓની દેખભાળ નહીં થાય એની માટે ડૉક્ટર તો હોવા જ જોઈએ. આ જે કંઈ ઈએસઆઈની નિષ્કાળજી છે એ ના થવી જોઈએ. અને આ મેં સોશિયલ મીડિયા દ્વારા જણાવી રહ્યો છું તો તેના કંઈ સુપ્રીમ ટેન્ડર હોય તેમને આ ધ્યાનમાં લેવું જોઈએ ને અહીંયા એક નાના ફૂલકાઓ છોકરાઓ માટે ડૉક્ટર મૂકવા જોઈએ.